હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ધનુ કઈ ગઈ? ધનુ ક્યાં ગઈ? ધનુ જો જલ્દી, ખબર નહીં. ધનુ જલ્દી જો, ધનુ આમ જો, જલ્દી જો તો ખરી, આમ જો, જો, હા 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 હા, જો એ હોય એ લે રહી ગયો આ તો પોપટ થઈ ગયું. આમાં આપું 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 બચ્ચા. મારે ધાબળો કાઢતા કાઢતા હા મમ્મી, પેલું લાયા ને લગાવવાનું એને ચોટતું અરે ચોટી ગયું બકા એ હોય આ તો પોપટ. અમને મેં જોયું યાર. અરે ઊભી તો રે. એમાં તો દખલ આવ્યું 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 એ આવ્યું. હા ઊભી રે. લે 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 લે. તું હોઈ ગઈ હતી ને બેટા. એ તૂટી જવાનું છે હવે. વસૂલ તમારા સ્વરૂપ. ના ના કમ્પ્લીટ છે મમ્મી, કમ્પ્લીટ છે. કમ્પ્લીટ? જોઈ તો લે. હા હા કમ્પ્લીટ તા એ લોકો જેવું તો નાતા છીએ. એ જોવાય જોયા ભાઈ ખબર કેવી પડે. આમ ડુબાડવાનું. હા 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 જો થયું તો ખરા જો. બધું ભણવામાં આવે જરૂર આવું. આખો દી આવું જ બધું ભણાય. કેવું છે ધનુ? ધનુ કેવું છે? પાપા થેન્ક યુ ના કીધું છે? ગમ્યું તું? હા થેન્ક યુ. આ તો થેન્ક યુ કહેવાનું પાછું. કીસી બીજી તો કરો આમ. હા મચન ને મચન ને આનો ડુબાડવું પડે બેટા. ના અરે બંધ કર પેલા. ના તો મોટો પૂગો પુલાઈ દીધો ને. બસ આવ ફરી ડુબાડ. બંધ કરીને ડુબાડ. એમ નહીં કરવાનું. છોડ. હા આમાં મોટો ફૂગો ફૂલે બેટા. કેટલો મોટો કરે. લાઈ જો હું કરી આવું બતાવું. હું તને શીખવાડું. બાપુ તો કઈ શીખવાની એ મારા જોડે તો હું જાત જ મથું. જો હા 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 ભાઈને આપીશ ને ધનુ? ભાઈને આપીશ કાબાર. મસ્ત એના સરસ ના ટાઈમ પાસ થયા કરશે. કિચનની સાફ સફાઈ. હા હા થયું ટિફિન રેડી? ચલો હવે આપણું ગોળનો ટિફિન રેડી અને ટાઈમ પાસ રેડી. બરાબર ને બેટા? મસ્ત છે ને? નો 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 જાઓ દાદા જોડે ઊંઘું નહીં તારે? દાદા જોડે ઊંઘું નહીં? એમ ના કરીશ ને બેટા? ચાલો ભાઈ આ તો આને રમ્યા કરશે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે રીંગણ બટાકાની સબ્જી અને થોડો પુલાવ બનાવીએ. તમારી સાથે રેસીપી શેર કરો. 4-5 પરી જેવું તેલ મૂકી દીધું છે. ગઈકાલે જે અમે મસાલાવાળી પૂરી બનાવી હતી તેનું તેલ મેં મૂકીને આજે વઘારમાં ઉપયોગ કરી લીધો. કારણ કે તેલ એટલું ફેંકી ના દેવાય, સબ્જી બબ્જીમાં ચાલી જાય. એટલે 5 પરી તેલ મેં એ પૂરીવાળું જ મૂક્યું છે. એટલે તમને એવું લાગશે કે સરસ્યું તો નથી મૂક્યું ને, આપણે સરસ્યું નથી ખાતા. રહી તતરી જાય એટલે આપણે આગળ વઘાર કરીએ. એ આપણે તતરી જઈશું. લાલ મરચાં, વલિયારી અને ટામેટાં. આજે લસણ બિલકુલ નહીં નાખીએ. આદુ, મરચાં, ટામેટાં અને કઢી પત્તા. સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. 2 લીલા મરચાં હતા, 1 ચમચી લાલ મરચું, હળદર, હિંગ, ગરમ મસાલો, ધાણા જીરું, મસાલા આપણે શેકા. મીઠું આપણું બાકી છે.
સ્વાદ અનુસાર મીઠું. મસાલો આપણો શેકાઈ ગયો છે. રીંગણ અને બટાકા નાખી દઈએ. મસાલા સાથે આપણું સબ્જી સરસ મિક્સ થઈ ગઈ છે. 2 મિનિટ એમાં રહેવા દેવાનું. પછી એમાં પાણી નાખી છેલ્લા દાણા નાખી અને આપણે કુકરની સીટી મારી દઈશું. હવે આપણે પુલાવ બનાવીશું. પુલાવ માટે શું શું લીધું છે? વટાણા છે, કોબી છે, ગાજર છે, બટાકા છે, રીંગણ નહીં નાખ્યા, અને આ બાસમતી ચોખા છે, ધાણા છે, આ ફ્રાઈડ રાઈસ મસાલો છે, અને બિરયાની મસાલો અને કરી પત્તા. 4-5 કરી જેવું તેલ મૂકી દીધું છે. એમાં રઈ નાખી દીધી છે. રઈ ફૂટી જાય એટલે આપણે આગળની કોશિશ કરીએ. રઈ આપણી તતરી જવાય છે. તમાલપત્ર નાખ્યું, થોડુંક અંદર જીરું નાખ્યું, બે લવિંગ, એક તજનો ટુકડો, પહેલાં આપણે થોડાક શાકભાજી નાખી દઈએ. સાઈડમાં મસાલા નાખીએ એટલે આપણા મસાલા બળી ન જાય. સાથે સાથે આપણે ચોખા પણ નાખી દઈએ. એના પર મસાલો કરી દઈએ. ફ્રાઈડ રાઈસમાં બધામાં મીઠું આવે એટલે હંમેશા મીઠું માપનું જ નાખવું. મરચું અંદર આવે છે એટલે નહીં નાખવું, થોડુંક જ નાખવું. હળદર, થોડી હિંગ, થોડુંક દાણા જીરું. સરસ મિક્સ કરી લઈએ. બાજુમાં આપણે ગરમ પાણી પણ મૂકી દીધું છે. સાથે સાથે દાણા પણ નાખી દઈએ. બસ 2 મિનિટ એને થવા દઈએ. ગરમ પાણી હવે નાખી દઈએ. પછી આપણે ઇલેક્ટ્રિક સગડીમાં એને ધીમા તાપે ભીજવા દઈએ. હંમેશા આવું ગમે તેવું બનાવ્યું હોય તેમાં ગરમ પાણી જ ઉપયોગ કરવો, એટલે આપણી એની પ્રોસેસ ઠંડી ના પડી જાય અને ફટાફટ થઈ જાય. કાં તો જો તમે ઠંડુ પાણી નાખી દેશો તો ચોખા દતરી જાય, કાં વટાણા દતરી જાય, એ ગમે તે પણ અંદર પ્રોસેસ ફરી જતી હોય છે. એટલે હંમેશા આવું કંઈ વઘાર પછી ગરમ પાણી જ ઉપયોગ કરવો. અમારો પુલાવ અને રીંગણ બટાકાની સબ્જી કેવી લાગી કોમેન્ટમાં ચોક્કસ શીખેજો. હિરોઈન ચાલુ પેર ચશ્મા પેર ચશ્મા પેર હિરોઈન ફરવા જાય પેર ચશ્મા. પેલી દીદી કેવું પહેરી જો એ ફરવા જાય જો. વાવ પહેરવાનું ચશ્મા પેર કે તો મછરી પડશે આંખમાં. તું ચલાવીશ? પેલો દુપટ્ટો લઈ લે, પહેલે પહેરો ચશ્મા. ચલો બામ જવાનું. કેતુને આપી દઉં, કેતુને આપી દઉં. લાવ પહેરાવ માતી કણ. હા તને હીરો ચશ્મા નહીં પહેરો? એને પહેરવાના બધાના વસાય ના હોય.
એનો તો આ જ જોઈએ હમણાં ના કરે એ પેલી વારેલા ચશ્મા નાના હતા એ લઈ લેવા હતા ને. આ બધા એક કામના ને કશું દેખાતું નથી. આ કાઢ્યા મછલી ઉડે એટલે ગમે ત્યાંથી જો આવા ચશ્મા પેલો મોતિયો આવ્યો એને ચશ્મા. બધી માટી મોતિયો આવ્યો એવો લાગે. હા એ બરાબર છે. આમાં દેખાતું કશું નહીં ના હોય અલી મજરી તો નહીં ઉડે. યાર હું એવી ગલીમાં ઘૂસી ગયો છું, મારે એક જગ્યાએ જવું હતું પણ એવી જગ્યાએ ભૂલી ગયો તો પાછું મારું રિટર્ન લેવું પડે એવું છે. કારણ કે મને એટલો ડર લાગી રહ્યો કદાચ ટ્રાફિકમાં ફસાઈ ના જાઉં. આવી પતલી પતલી ગલીમાં નીકળી રહ્યો છું. મારા મનમાં કે ભાઈ મોટો રસ્તો હશે પણ મોટો રસ્તો જ નથી. જો આવો રસ્તો છે એટલે પાછો યુટર્ન મારું છું. આ કયો રસ્તો છે તમને કદાચ ખબર હોય તો કોમેન્ટમાં જરા કહેજો. જુઓ કેવું પબ્લિક છે જુઓ. એકચ્યુઅલમાં હું પહોંચી ગયો તો લાલ દરવાજા એ ટ્રાફિક સિગ્નલ હોય. મારે જવું છે કાંકરિયા. બધું આ રસ્તો પડે છે મેપે બતાવ્યું. મેં રસ્તામાં કદી આવ્યો નહોતો બતાવ્યું પણ અડવચ્ચે પાછું નીકળી જવું પડ્યું કારણ કે બહુ જ ખતરનાક રસ્તો હતો. અરે ચલો ભાઈ અત્યારે પહોંચી ગયો છું રિલાયન્સ. તાલું જ દેખાય છે મેકડોનલ્ડ્સ. એનું કારણ છે હેત માટે લાવવાની છે પાણીની બોટલ. કારણ કે કાલે મંગાવી હતી તો હું લેટ હતો તો હું ના લાવી શક્યો. બધું લાંબે રિલાયન્સમાં કદાચ મળી જશે તો લેતો આવું છું. અને જે કાલે જે સવારે તમે જે વસ્તુ જોઈ ને હેત આવ્યો એટલે ધનવી કહે હેતુ તને બતાવું. બે જણા ભાજ્યા અને અમે ફોન કરી દીધું છે એ બબલ મશીન. જોઈએ રૂચને કીધું રિપેર કરી આપે. પેલા પાણીની બોટલ લેતો હોઉં હેત માટે. જો કંઈક યુનિક વસ્તુ હશે તો લઈ લઈશ. હું તો અહીંયા આવ્યો છું. હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. ગજબનો મોટો છે અહીંયા. મને એવું વાત મળી છે કે અહીંયા છે ને સૌથી મોટો આ મોલ છે. કેટલું મોટું છે. પેલો મોટો ડોમ બનાવ્યો છે. કન્ફ્યુઝન આ તો પૂછીને આવ્યો તારા ત્યાં મળી. ચલો અહીંયાથી ચેક કરી લઉં. જે વસ્તુ લેવાની હતી તો લીધી જ નહીં અને કોઈ બીજી પણ લીધી નહીં. એનું કારણ હતું પાણીની બોટલ હતી સારી એવી પરંતુ શું હતું પ્રોબ્લેમ ખબર છે? જેન્યુઅન પ્રોબ્લેમ હતો. લટકાવવાળું દોરી નથી. લટકાવવાની કેવી રીતે હેત અમુક ટાઈમ લટકાવે એટલે ભાઈ જો એ લટકાવ વગરની લઈ જાય તો પાછો ડખા થઈ જાય કે યાર પાપા તમે આવી કેમ લાયા. બાકી સારો એવો મોલ હતો અને ઘણી બધી વસ્તુ હતી મારે કેમેરામાં બતાવી નથી નકર ભાઈ ઓર્ડર આવી જાય કેમ મારા માટે આ બધી વસ્તુ ના લાવ્યા. જો કે એવું કોઈ કજિયાવાળું કોઈ કામ નહીં બરાબર. બાકી ઘણી બધી વસ્તુ હતી જોવા જેવી. પણ ખાસો મોટો હતો યાર. જોરદાર મોટો છે. જોરદાર આખો મોટો ડોમ બનાવ્યો છે. અને અહીંયા છે ને ટોટલી પાર્કિંગ છે ફ્રી ઓફ છે. કોઈ ચાર્જિસ નથી. અને આ કહેવાય છે નમસ્તે સર્કલની પાસે આ રહ્યું મોલ આવેલો છે રિલાયન્સનો. મારા અમુક વેપારી બહારથી આવતા હોય ને તો એ લોકોને એક જ વસ્તુ કહું છું કે જો ટ્રાફિકમાં ના ફસાવવું અમારા ઘી કાંટા તો અહીંયા આગળ રિલાયન્સમાં આવીને ગાડી મૂકી જવાની અને ખરીદી કરવાની. બજારે નીકળવાનું હોય તો અહીંયા આગળ આવી જવાનું. પછી મસ્ત પાર્કિંગ સેફટી પણ ખરી અને ફ્રીમાં પાર્કિંગ. કોઈ જાતિ બીજી મગજમારી પણ નહીં. ચલો ભાઈ હવે પહોંચીએ મેહોણા. આજે કંઈક બહારનો પ્રોગ્રામ કંઈક ગોઠવ્યો છે. બહારનો એટલે કંઈક પાવભાજી બહારથી કંઈક રુચિદાર લઈને આવવાની છે. જોઈએ હવે શું થાય છે. બાકી મારો તો જીવ એવો ધકધક થઈ ગયો હતો અહીંયા આગળ હું ટ્રાફિકમાં જે ફસાયો હતો લાલ દરવાજા. હવે હાથ જોડો ભાઈ. હવે મારે તો ફોર વ્હીલર તો લાવવાનું જ છે પણ અહીંયા આગળ મારે અમદાવાદમાં છે ને એક્ટિવા તો લાવ્યા વગર છૂટકો જ નહીં પડે. એક્ટિવા તો મારે લાવવું જ પડશે કારણ કે અહીંયા આગળ નાની મોટી જે જગ્યાએ જવાનું ત્યાં એટલું બધું ટ્રાફિક હોય છે ને કે કોઈ કામ જ ના થઈ શકે. હવે મારે જે કામ કરવાનું હતું મેં કર્યું કેન્સલ. તો કાલે સવારે વહેલો જ પતાવી દઈશ કામ. તો થોડું પરચેસ કરવાનું બાકી છે તો કાલે જ પતાવી દઈશ. એ પપ્પા તો બોટલ ના લાયા. એ તો અંતાઈ ગયો પણ અંતાઈ ગયો હેત બે જણા હંતાણા છે ને. આ રહી તારી પાણીની બોટલ. લ્યો બોલાવવા નાટક કરવા લાગે કયો ના ગમી તને? હા તું આવતો ખરા બહાર આવી ને પાપા કરતી અમાય બહાર આવ.
અને બી આ તો કેવું નસીબ કહેવાય હે તારું, હે કેવું નસીબ કહેવાય. પેલો દુકાન વધારવાનું જ કરતો હતો. મેં કે બોટલ બધી અંદર પડી, કારીગર કીધું કે બહાર પડી છે નાકા ઉપર, એટલે સેલો કંપની લઈને આવ્યો છું. ઓકે હા મૂકીને આપજે. ચલો ભાઈ 9 વાગ્યા છે અને પાવ શું થયું? ની અંદર ઉંદેડી નહીં કોઈ? એ ઉંદેડી છે ને નીચે? ઉપાડો કહું બે રહીશ ને આમને જઈને અમુક ટાઈમે છે ને મારી રીતે સજાવી દઈએ બિહાર દાંડ ઉપર. એમાં પાછું મારી લેવાનું. આ નીચે તો ઊભી રહે, જોજો આ ઊભી રહેશે આ રીતે. ખેબડી શું બનાવે? પાવભાજી. ઓકે, અને પાવભાજીનો પ્રોગ્રામ હતો, પાવભાજી છે. પેલા છોકરા છૂટી જાય. 9 વાગે? હે? 9 વાગે છૂટી જાય? બધાએ 9 વાગે છૂટી જાય? ગુડ ગર્લ, ગુડ ગર્લ. આ નહીં પડે. કેમ મારી પોતું તમને કહી દઉં. જુઓ અમારી સબ્જીમાં વેડી ગઈ છાસ. ને કોને કર્યું? ધનવીએ કર્યું. ધનવીએ કર્યું ને, હે ને? એટલે લાગે બેટા, નહીં એ તો થાય બેટા. તું રમતી હતી ને એટલે થાય એવું. હા, ઇટ્સ ઓકે. તું ગુડ ગર્લ ને. એટલે ભાજી આમાં થઈ ગયેલા, હું અમને આમ ખાઈ લઈશ, કોઈ વાંધો નહીં આવે. આમાંથી બધી છાશ હતી વધારાની, એ આમાં વેડી દીધી છે. આપણે ત્યાં એક કહેવત ઘણી સારી છે, કર ભલા તો હો ભલા. તમે કોઈકનું સારું કામ કરશો ને, બરાબર, તો તમારું જોડે પણ કંઈક સારું થશે. આજે મારા ઓફિસે એક વેપારી આવ્યો, એમને મારા જોડે ગાડી માંગી. મેં કીધું સાહેબ ફેમિલી સાથે છે, મને ગાડી તમારી આપો. તો કાંઈ વાંધો નહીં, ગાડી લઈને જાઓ. અને મારી ગાડીમાં હતું સીએનજી ઓછું, મારે સીએનજી પુરાવાનું જ હતું. તો મેં ભાઈને કીધું એક કામ કરજો, સીએનજી પુરાવી લેજો રસ્તામાં, અને જે કંઈ પેમેન્ટ થાય મને કહી દેજો, હું તમને ગૂગલ પે કરી દઈશ. એ ભાઈએ ગાડી લઈને નીકળ્યા, પણ સીએનજી પુરાવી શક્યા નહીં. અને એમને ગાડી ચલાવી પેટ્રોલમાં. સીએનજી પૂરો થઈ જાય ઓટોમેટિક ગાડી ચાલે પેટ્રોલમાં. એમાં બધું કામ પતાવીને મારે ત્યાં આગળ ગાડી પાર્ક કરી નાખી. અને હું નીકળ્યો કાંકરિયા જવા માટે. મેં તમને જે રસ્તો બતાવ્યો ને, એ રસ્તામાંથી ગૂગલે મને રસ્તો બતાવ્યો કે આ રસ્તે તમે જતા રહો, ત્યાં 3-3.5 કિલોમીટર રસ્તો છે, ત્યાં તમે જલ્દી પહોંચી જશો. ટ્રાફિક બી અંદર રેડ કરીને બતાવતું. ગાડી મેં જેમ તેમ કરીને જવા તો દીધી, પણ આમ ઢચું પછી એવું થઈ ગયું, એવો ગભરાઈ ગયો. મેં કીધું એક કામ કરે, આમ ફસાઈ જશે ને તો વધારે ફસાઈશ, કારણ કે તમે ગયેલા હશો લાલ દરવાજા. ગયેલી છે તું લાલ દરવાજા? કેટલો ટ્રાફિક હોય છે. મેં ગાડી જેમ તેમ કરીને રિવર્સ મારી. બધું એક કામ કરો, હવે હાલ જે કામ છે ને બધું જે મારે પરચેસ કરવાનું હતું આવતીકાલે કરીશ. તો ભાઈ મેં બહાર નીકળી ગયો અને હું મહેસાણા માટે પ્રસ્થાન કરી. પ્રસ્થાન કરતાં કરતાં ગાડી મારી ટ્રાફિક જે ચોકડી હોય ને, ચોકડી આગળ મારી ગાડી ઊભી થઈ ગઈ. પેટ્રોલ ગેસ વગર. ગેસ તો હતો જ નહીં, બરાબર. પેટ્રોલ થઈ ગયું પૂરું. બધું હવે શું કરું? અને પાછળ ફૂલ ટ્રાફિક. એટલે ગાડીમાંથી ઉતર્યો અને એ બાજુ લાઈટો ચાલુ કરી નાખી. લોકોને ખબર પડે કે ગાડીને કંઈ પ્રોબ્લેમ થઈ છે. એટલે મેં કીધું આજુબાજુ મુલા તો પોલીસવાળા હોય તો એમને કહું કે ધક્કો મારે તો ગાડી હું સાઈડમાં કરો, ટ્રાફિક વધારે કોઈ થાય નહીં. તો કોઈ પોલીસવાળા પણ ના દેખાય. બધું કોઈ બે સવારી બાઇકવાળા હોય ને તો એને ઊભો રાખો, એ બી કદાચ ધક્કો મરાવે તો હું ગાડી થોડી સાઈડમાં કરી નાખું. તારું કોઈ આવીને 30 સેકન્ડ સુધી મેં રાહ જોઈ. અચાનક એક ભાઈ એક્ટિવા લઈને આવ્યો. એ ભાઈએ સાંભળ્યું પૂછ્યું બસ શું થયું? મેં તો ગાડી પેટ્રોલ પૂરું થઈ ગયું છે, ગાડી ચાલુ થતી નથી, એટલે મારે ગાડીને થોડો ધક્કો મારો તો મારે ગાડી હું સાઈડમાં કરું એટલે આ ટ્રાફિક ના થાય. મેં કહે કે વાંધો નહીં, તમે ગાડીમાં બેસી જાઓ, હું મારી એક્ટિવામાંથી તમને ધક્કો મારું. એ ભાઈ પાછળથી એક્ટિવા ચલાવવાનો પગ આડો કરીને મારે ગાડીને ધક્કો માર્યો. ગાડી સાઈડમાં કરી. તે પછી મારા ભાઈબંધને ફોન કર્યો, મેં તો મારી ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું, તમે આવતા રહો.
એટલે પેલા ભાઈ એક્ટિવાળો કે એક કામ કરો, તમે ખાલી પેટ્રોલ પાણીની બોટલ લઈ લો જોડે, તો આપણે પેટ્રોલ લેતા આવીએ. તો પેટ્રોલ પંપે ગયો તો પેટ્રોલ પંપ વાળો કે ભાઈ હું પેટ્રોલ નહીં આપું બોટલની અંદર. બધું કશો વાંધો, એક્ટિવામાં નાખો. એક્ટિવામાં 200 રૂપિયાનું પેટ્રોલ નાખ્યું. જોગાનું જોગ તમે જુઓ, એ એક્ટિવાવાળા ભાઈની પાસે એક એક્સ્ટ્રા પાઇપ હતી જેને આપણે આમ કાઢીને પેટ્રોલ બહાર કાઢી શકીએ. તે ભાઈએ પછી એ બોટલમાં પેટ્રોલ ભર્યું, પછી મારે ગાડીમાં નાખ્યું. 2 લીટર મેં પેટ્રોલ લીધું તો 1.5 લીટર મેં મારે ગાડીમાં નાખ્યું અને અડધું લીટર એ છોકરાને મેં આપ્યું. કેવું આમ કહેવાય કે નસીબ આપણે કેટલા. મેં વધારે હેરાન પણ નહીં થયો, 30 સેકન્ડ માટે ખાલી હેરાન થયો, પાછળથી એ ભાઈ અચાનક આવી ગયું. એટલે અમુક વખતે આપણે સારા કર્મ કર્યા હોય ને તો એનું સારું ફળ મળતું હોય છે, કોઈને હોય કે ના મળે. અને બધા લોકો પણ એવા નહીં હોતા કે કોઈને મદદ ના કરે. ઘણા લોકો એવું હોય છે કે હું ઓલવેઝ બધાને મદદ કરું છું. કોઈ રસ્તામાં જો કોઈ ફસાઈ ગયું હોય, એક વખત ખબર આપણે પાલનપુર બાજુ ગયા હતા અને એક ભાઈને કુલન્ટ પૂરું થઈ ગયું હતું. મેં કીધું એક કામ કરું, કુલન્ટ મારા જોડે હું એક્સ્ટ્રા રાખું છું ને તો કુલન્ટ તમને આપી દઉં. કે નાના ગેરેજ વાળા મેં બોલાવી દીધું, એટલે મારા કુલન્ટની જરૂરત નહીં. પણ મારી જોડે જે કંઈ વસ્તુ એક્સ્ટ્રા હોય ને તો આપણે આપવાનો પૂરેપૂરો પ્રયત્ન. એટલે થોડીક મદદ કરીએ તો એ લોકોને બી થોડુંક સારું એવું કામ થઈ જાય. હું તો મદદ કરું છું, તમે બી બધા મદદ કરતા જ હશો અને કરતું જ રહેવાનું. ગમે ત્યારે કયા ટાઈમે કેવી રીતે આપણને કોઈ કામે લાગી જાય ને એનું કંઈ નક્કી નથી હોતું. અને આજે ખરેખર કહીએ ને 30 સેકન્ડમાં તે વ્યક્તિ આવી ગયો અને મારું સરસ મજાનું કામ થઈ ગયું. પછી પેટ્રોલ પુરાયું, પછી સીએનજી પુરાયું, પછી પાછું 1000 રૂપિયાનું બીજું પેટ્રોલ નાખી દીધું. પણ તે જેને ગાડી આપી એની ભૂલ કહેવાય. એ ભાઈએ મને કીધું નહીં કે વિશાલભાઈ મેં સીએનજી નથી નખાવ્યું અને મેં પેટ્રોલ પણ નથી નાખ્યું. એ ભાઈએ કીધું પણ નહીં. અને બીજું પ્રોબ્લેમ શું છે તમને કહી દઉં કે મારે જે ગાડી ખરી ને એ શિયાળામાં ગરમ બહુ લેટ થાય છે સીએનજી, બરાબર. એટલે ત્યાં સુધી છે ને 1-2 મિનિટ મારે પેટ્રોલમાં જ ચાલુ થાય છે. પછી થોડું ધક્કા મારવામાં કરે, કંઈક કહીએ ને એને ધબકારા લાગે, પછી 2 મિનિટ પછી પ્રોપર સીએનજીમાં ચાલુ થઈ જાય છે. ગેસ ઠંડો થઈ જાય એના કારણે આવું થતું હોય છે. કંઈ નહીં ભાઈ, જે થાય સારું થાય. કાલે મારી મોટી બહેનનો બર્થડે છે, પુષ્ટિ પંડ્યા. પુષ્ટિબેન, વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. પ્રેમવતીમાં જમવાની મજા નથી આવતી, સાચી વાત છે. પછી ઉષાબેન લખી રહ્યા છે, ચના ભુજી ખૂબ સરસ પૂરી બનાવી દેખાતી હોય તો અમે ચા સાથે એન્જોય કરતા. વિશાલની વાત સાચી જ પદ્માવતી, હવે પહેલાં જેવી મજા નથી આવતી કઢી ખીચડી ખાવાની. એવું નથી કહેતો કે મજા નથી આવતી, હું મારે એ વસ્તુ સાંભળજો. પ્રેમવતીમાં મળે છે કમાણું સારું જ હોય છે, પણ જે ભગવાનનો જે પ્રસાદ હોય છે ને એ પ્રેમવતીમાં ના મળે. મારો કહેવાનો મિનિંગ એવું હતું, બરાબર. કારણ કે જેને સ્વામિનારાયણ મંદિરમાં જે પ્રસાદી તરીકે જે કઢી ખીચડી ખાધી હોય ને, સાહેબ દુનિયાના કોઈ પણ છેડે તમે જતા રહેજો, સ્વામિનારાયણ મંદિરમાં જે કઢી ખીચડી મળે એ બીજે ક્યાંય નહીં મળે. કેમ છો વિશાલભાઈ? મોદી મોજમાં હશો? મારે માસી લેમન પેપર પનીર બનાવો ફ્રોમ નોરેનભાઈ સૈયદ. ક્યાં ખોવાઈ ગયા હતા ભાઈ? બહુ દિવસો પર મારી સાઈડ પણ જબરી આવીને લેમન પેપર પનીર બનાવો. પેપર એટલે પેલો કેપ્સિકમ એ નહીં બાબા, પનીર જ બનાવવાનું કીધું. લેમન એટલે લીંબુ ના ઉપર છે ને પેપર લેવાનું, પેપરના ઉપર પનીર બનાવવાનું. અચ્છા 100% તમે આ રેસીપી ગૂગલમાં સર્ચ મારજો મમ્મી, કંઈક અલગ છે. અલગ છે. આવતીકાલે મારી દીકરીનો હેપી બર્થડે છે, નામ છે નીવ, દીકરાનો જન્મદિવસ છે. નીવ, વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. ખૂબ ખૂબ ખુશ રહો. નીવ. આજે રુચિતા ભાભી અને હેજ કેમ ના દેખાયા? કારણ કે હું આવ્યો તો લેટ, એને એ લોકો બધા સૂઈ ગયા હતા. અને સવારે વિડીયો મેં અહીંયા ચાલુ કર્યો તે એ થોડું કંઈક કામમાં વ્યસ્ત હતી અને હેજ તે સ્કૂલે ગયો, એટલા માટે આ બંનેનો વિડીયો ના આવ્યો. આજે આવી ગયો ને, મને આજે વાળી રાહત થઈ છે લોકોને, કારણ હેજ નહોતું, કારણ કે પાણીની બોટલમાં ક્યારનો કજ્જીઓ કરતો હતો. એના માટે હું રિલાયન્સમાં જતો રહ્યો. રિલાયન્સમાં તો જબરજસ્ત મોંઘું હતું, પછી જોરદાર મોંઘું હતું. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં. રાધે રાધે.